વધારે કરાવતી એવું કહી શકાય, બરાબર ને? હવે અત્યારે હાલમાં કેવું છે? અત્યારે ગાયને સારું છે. હવે દૂધના ગઠ્ઠા મતલબ થાય એવું નથી થતું. અને જે તમે કીધું કે ગાય એકવાર બેસી જાય તો ઊભી થવા બહુ ટાઈમ લાગતો, તે અત્યારે હવે સારું છે, બરાબર છે. તે સારું શેનાથી થયું એ થોડીક વાત કરો. આ જે છે પેટવેટ, એનાથી આ પશુઓને જે બીમારી હતી એ સારી થઈ ગઈ, મતલબ દૂધના ગઠ્ઠા થવા કે પછી જે કમજોરી હતી એ બધું સારું થઈ ગયું ને? અચ્છા, તો કેટલા સમય પછી આ વાપરવાનું ચાલુ કર્યું અને કેટલા સમય પછી આની રાહત થઈ? મહિનામાં મને રિઝલ્ટ મળી ગયું. મહિનાની અંદર જ? મળી ગયું. અચ્છા, એટલે આ ડબ્બો પૂરો થયો કે એ પહેલા જ? ના, ડબ્બો પૂરો થયો મતલબ પૂરો થતા રિઝલ્ટ મળી ગયું મને. ઓકે, તો મતલબ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું કહેવાય, બરાબર. અને આ ખવડાવવાનું ચાલુ કર્યા પછીથી ગઠ્ઠાવાળો પ્રોબ્લેમ પાછો આવ્યો? ડોક્ટરને બોલાવવું પડ્યું ખરું? નહીં, બિલકુલ નહીં, બરાબર. તો અત્યારે હાલમાં તમે તમારે ત્યાં કેટલી ગાયો છે? 6 ગાયો છે. 6 ગાયો છે. તો તમે બધાને જ ખવડાવો છો કે કેવું? અત્યારે ગાભણ ગાયો હતી એને ખવડાવ્યું તો તેનું આ વાછરડું છે. અચ્છા, સારી રીતે. ઓકે. અત્યારે તેનું પણ 9 લીટર દૂધ છે અત્યારે. અચ્છા, તો મતલબ બધી જ ગાયોને તમે ખવડાવો છો, બરાબર. તો એનાથી તમને એક તો દૂધમાં ફાયદો થયો હશે, લીટર દૂધનો ફાયદો. લીટર સુધી દૂધ